પોરબંદર મહાનગરપાલિકાના પ્રયાસથી રોડ પર રઝળતા બે બાળકો હવે શિક્ષણ મેળવી રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનશે, કારણ કે આ બાળકોને મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કહેવાય છે કે બાળપણ એ જીવનનો સૌથી સુખદ સમય હોય છે, પરંતુ જ્યારે આ બાળપણ ફૂટપાથની ધૂળ અને અસુરક્ષા વચ્ચે વીતતું હોય ત્યારે તે એક અભિશાપ બની જાય છે। પોરબંદરમાં આવી જ એક કરુણ અને બાદમાં હૃદયસ્પર્શી બનેલી ઘટના સામે આવી છે, જેમાં ભાણવડ તાલુકાના રહેવાસી કાલાભાઈ રબારીના બે માસૂમ પુત્રોને નવું જીવન મળ્યું છે। છેવાડાના ગામથી રોજીરોટીની શોધમાં પોરબંદર આવેલા કાલાભાઈ રબારીની વ્યથા હચમચાવી દે તેવી હતી। પત્નીના અવસાન બાદ 7 અને 9 વર્ષના બે નાના બાળકોની જવાબદારી તેમના ખભા પર હતી। રહેવા માટે ઘર નહોતું અને મજૂરીમાં જે મળે તેનાથી માંડ પેટ ભરાતું। સુભાષનગર જેવા વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ પર રાત વિતાવવી તે એમની મજબૂરી હતી। કાલાભાઈના જણાવ્યા અનુસાર તેઓ સુભાષનગરમાં મજૂરી કામ કરતા અને ફૂટપાથ પર જ રહેતા હતા। રસ્તા પર દોડતા વાહનોને કારણે તેમને સતત ડર રહેતો કે રમતમાં તેમના બાળકો ક્યાંક અકસ્માતનો ભોગ ન બને। એક પિતા તરીકે તેમને સૌથી મોટી ચિંતા એ હતી કે શું તેમના બાળકો પણ આ જીવન મજૂરી જ કરશે। આ પરિવારની દયનીય સ્થિતિ મહાનગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના મેનેજર આરતીબેન ત્રિવેદીને ધ્યાને આવી હતી, જેમણે માત્ર તેને એક સરકારી કામ ન ગણતા માનવીય અભિગમ અપનાવ્યો હતો। આરતીબેન અને તેમની ટીમે ફૂટપાથ પર પહોંચી આ પરિવારને વિશ્વાસમાં લીધો અને તેમને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં બાળ કલ્યાણ સમિતિ માર્ગદર્શન હેઠળ આ બંને બાળકોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે। અહીં બાળકોને જે સુવિધાઓ મળી રહી છે તેનાથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે। હું બાપા સીતારામ રહેતો સુભાષમાં 3 મહિના પહેલા આવ્યો ને ત્યારે હું બાપા સીતારામ રહેતો। ત્યાં રસોઈ બનાવે ત્યાં બાપ દીકરો અમે ખાઈ લેતા। પછી ધંધાનું મારે કઈ સેટિંગ ના આવતું, છોકરા બે એકલા હતા, એકલા રહીને આંગે ત્યાં બે રસ્તા નીકળે એટલે વાહનના ભટકાવાની બીક લાગતી હતી। પછી મારે થોડીક રહેવાની યાદ તકલીફ હતી। આ મહાનગરપાલિકા આવી મારા બાળકોને શિક્ષણની થોડીક વ્યવસ્થા કરી દીધી એટલે મને એ માટે નવું જીવન મળી ગયું કે છોકરા હસવાઈ ગયા અને મને આયરું મળી ગયો, હું હસવાઈ ગયો। હું એટલી મહેનત ના કરી કે મારા છોકરાઓને સારું શિક્ષણ મળે અને નગરપાલિકા વાળા આવીને અમારા છોકરાઓને બધું સારું શિક્ષણ ગોઠવી દીધું ને બહુ સારું કહેવાય। મહાનગરપાલિકાએ તો મને ના મળ્યા હોત તો મારા છોકરા અને હું અમે દુઃખી થાય। આ બધું એના માટે ખૂબ આભાર અમને મળી ગયા એટલે અમે અત્યારે બહુ સારા છે, બહુ ખૂબ એનો આભાર કહેવાય। મારું નામ આરતી ત્રિવેદી, એન્યુઅલ મેનેજર પોરબંદર મહાનગરપાલિકા। એન્યુઅલ અંતર્ગત અત્યારે અર્બન શેલ્ટર હોમ ચાલી રહ્યું છે। એ શેલ્ટર હોમની અંદર અમારી પાસે 15 દિવસ પહેલા એક ફેમિલી જેને અમે ફૂટપાથ ઉપરથી રેસ્ક્યુ કરેલું હતું, તેમાં 2 બાળક અને એમના પિતા હતા। આ બંને બાળકો છે એમાં એક બાળકની ઉંમર છે 9 વર્ષની છે અને એક બાળકની ઉંમર છે 7 વર્ષની છે, જેના આધાર અપડેટ પણ નથી। એટલા માટે હવે મહાનગરપાલિકા હવે એ બાળકોના આધાર અપડેટની કામગીરી પણ શરૂ કરીને ત્યારબાદ એ બાળકોને શિક્ષણ તરફ પણ લઈ જશે। એ પિતા હતા એ મજૂરી કામ કરતા અને 2 બાળકો હતા એમની સાથે બેસી રહેતા હતા। એ બાળકોને અમે શેલ્ટર હોમમાં લઈ આવ્યા પછી બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો। બાળ કલ્યાણ સમિતિ દ્વારા મહાનગરપાલિકાએ એ જે બાળકો છે શેલ્ટર હોમમાં ચિલ્ડ્રન હોમમાં મૂકી આપેલા છે। આ કાર્ય કરવાથી અમને પણ એટલો સંતોષ મહાનગરપાલિકાને મળશે કે એ 2 બાળકો જે છે એ પણ હવે સારું જીવન જીવી શકે, તેમજ એ બાળકો પણ સારી રીતે ભણી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે, નહીં તો એ બાળકો પણ એના પિતાની જેમ મજૂરી અગર તો ભિક્ષાવૃત્તિ તરફ વળી ગયા હોત। એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક તરીકેની હું ફરજ નિભાવું છું અને હાલ અત્રેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં અમારે ત્યાં 35 બાળકો છે કે જે ખાસ કાળજી અને રક્ષણ જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપે છે। આ બાળકોની અંદર સરકારશ્રી દ્વારા એને ખાવું પીવું અને અન્ય વસ્તુ રમતગમતના સાધનો, આઉટડોર ઇન્ડોરના સાધનો છે, કમ્પ્યુટરની સુવિધા છે અને પૌષ્ટિક આહાર મળે એને આરોગ્યની પણ અમે કેર કરતા હોય છે। તો આવા તમામ બાળકોને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા અને અત્રેની સંસ્થાના સ્ટાફ દ્વારા આવી બાળકોને કેર કરતા હોય છે। હાલમાં આપણી પાસે જે બાળકો આવેલા છે 2 બાળકો જે ખાસ જરૂરિયાત હતા, કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય, તેમાં અમારા નગરપાલિકામાંથી બેનશ્રી મહાનગરપાલિકામાંથી બેનશ્રી આરતીબેન દ્વારા ખૂબ સહયોગ કરી અને બાળકોને કમિટી સમક્ષ રજૂ કર્યા છે અને કમિટીના આદેશથી આજે બાળકોને એક નવું જીવન મળ્યું
આજે અત્રેની સંસ્થામાં બંને બાળકો છે, બહુ રાજી થયા, બહુ ખુશ થયા છે અને અમારી અપેક્ષા છે કે બાળક કંઈક સારું કરશે અને ખાસ જરૂરિયાતવાળા છે. આજે બાળક રમતગમતમાં પણ એક્ટિવ છે અને અભ્યાસના ક્ષેત્રમાં અમે એને આગળની પ્રોસેસ કરશું અને અભ્યાસમાં આગળ એને જોડશું, તેથી એનો સર્વાંગી વિકાસ થાય એવી અમે કેર કરશું. આ માત્ર એક સ્થળાંતરની ઘટના નથી, પરંતુ એક આખી પેઢીને અંધકારમાંથી બહાર લાવવાનો પ્રયાસ છે. કાલાભાઈ રબારીને હવે પૂરતો ધંધો રોજગાર મળી રહે તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા વિચારાઈ રહી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. મહાનગરપાલિકાના આ પ્રયાસથી એક પિતાની આંખોમાં આશાના આંસુ છે. જે બાળકો ગઈકાલ સુધી ફૂટપાથની ધૂળમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા હતા, તે આજે પુસ્તકોના પાના ઉથલાવી રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનવાની દિશામાં ડગ માંડી રહ્યા છે. આ કિસ્સો સાબિત કરે છે કે સરકારી યોજનાઓ જો સંવેદનશીલ અધિકારીઓના હાથમાં હોય તો તે સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.